નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણે હેરોનના સૂત્રની અંદર પહેલો સ્વાધ્યાય પૂરો કરી દીધો। ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય એ આપણે પૂરું કર્યું। મેં તમને કાલ જતા એવી વાત કરી હતી। આજે આપણે એવા ટાઈપના દાખલા જોવાના જેમાં ચતુષ્કોણ આપેલું હશે, ચતુષ્કોણની અંદર એક વિકર્ણ આપ્યું હશે, જેના કારણે બે ત્રિકોણ પડતા હશે। એ બંને ત્રિકોણનું સૂત્ર વાપરી, ક્ષેત્રફળનું સૂત્ર વાપરી પછી જે જવાબ આવે એને જોઈન્ટ કરવાનો, બરાબર। પણ એ પહેલા આપણે ત્રણ જે ચતુષ્કોણ છે એ ત્રણ ચતુષ્કોણના સૂત્રો કેવા થાય એ આપણે એક વખત ક્લિયર કરીએ। પહેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ। હું આકૃતિ પણ દોરી અને સાથે સાથે સમજાવી। આપણા જોડે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય, કેવા પ્રકારનો હોય? ઓકે, તો અહીંયા હું દોરી દઉં તો આ ટાઈપનું જેની સામસામેની બાજુ સરખી હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। આ બાજુ અને આ બાજુ અને આ બાજુ સામસામેની બાજુ સરખી હોય એને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ। A B C અને B। ઓકે, તો એનું સૂત્ર કેવું? આવા પ્રકારનું ચતુષ્કોણ હોય તો એનું સૂત્ર કયું? તો પાયો ગુણ્યા વેધ। ત્રિકોણ હોય તો ત્રિકોણનું 1/3 પાયો ગુણ્યા વેધ। આમાં બે ત્રિકોણ વિકર્ણ કરો તો તમને બે ત્રિકોણ દેખાય। 1/3 એટલે અડધું, 1/3 મતલબ અડધું, તો અડધો આનું એટલે આખો થઈ જાય। પાયો ગુણ્યા વેધ, આનું સૂત્ર કયું? પાયો ગુણ્યા વેધ। તમારા માનો કે આ પાયો લીધો BC અને A માંથી તમે વેધ દોર્યો, તો સ્પેશિયલ આ આકૃતિ માટે સૂત્ર એવું લાગુ પડે। આ ખાલી આ આકૃતિ માટેનું જ લાગુ પાડું છું, પછી આ ગોખી મારતા ના કે DC ગુણ્યા AM જ આવે। ઓકે, સૂત્ર આવી છે પાયો ગુણ્યા વેધ। આ આકૃતિ માટે હું લાગુ પાડું તો મારા માટે પાયો થાય BC અને વેધ થાય AM, બરાબર। અને અહીંયા ઘટકો બદલાઈ શકે। તમારે PQRS ત્રિકોણ ચતુષ્કોણ આપ્યો હોય તો પછી નામ એ DC આવે ખરા? PQRS માં DC ના આવે, એટલે DC ગુણ્યા AM ગોખવાનું નથી, કદાચ ગોખવું હોય તો આ ગોખી દેવાનું, પાયો ગુણ્યા વેધ, બરાબર। પણ આ અંક જે શું, આ શબ્દો જે શું, બિંદુઓ જે શું એ તો ફરતા રહે। ચલો, પહેલું થઈ ગયું। બીજા નંબરનું છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ। બીજા નંબરનું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય એના પહેલા આપણે ઓળખવું પડે। સમબાજુ ચતુષ્કોણ એટલે જેની બધી બાજુઓ સરખી હોય એવા પ્રકારના ચતુષ્કોણને સમબાજુ કહેવાય, બરોબર। આ અને આ ચારે ચાર બાજુ સરખી હોય સમબાજુ કહેવાય। મારા નામ અલગ આપી દઉં, P Q R S। આ આપણા માટે સમબાજુ ચતુષ્કોણ। ઓકે, તો સમબાજુ ચતુષ્કોણનું સૂત્ર કેવું છે એના ક્ષેત્રફળનું? તો એમાં પહેલા વિકર્ણ દોરવા પડી, એક PR અને બીજો QS। ઓકે, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ બે વિકર્ણોના ગુણાકારથી અડધું હોય। વિકર્ણોના ગુણાકારથી અડધું। વિકર્ણ કયું છે? એક PR ગુણ્યા બીજો QS અને એનાથી અડધું એટલે 1/3। ઓકે, કોઈ તમને પૂછે કે કેવું હોય સૂત્ર, તો આ PR શું છે? કોઈ બાજુ નથી, બાજુ આ કહેવાય, PR એ વિકર્ણ કહેવાય, QS શું છે? એ પણ વિકર્ણ કહેવાય। મતલબ થઈ ગયું બે વિકર્ણોના ગુણાકારથી અડધું 1/3। ઓકે, કમ્પ્લીટ। ઓકે, શબ્દમાં લખવાની જરૂર નથી ને, 1/3 બે વિકર્ણોના ગુણાકારથી અડધું। હવે ત્રીજા નંબરનું સમલંબ ચતુષ્કોણ। સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। સૌથી પહેલા સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ। તો એ અહીંયા દોરું હું આકૃતિ। આ ટાઈપનું ચતુષ્કોણ હોય જેની સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમલંબ કહેવાય। આ ત્રિકોણમાં, આ ચતુષ્કોણમાં જુઓ તમે, આ રેડીના પાકા જેવી છે, આ કદી આગળ જઈને છેદ નહીં, બરોબર। અને જોડ કહેવાય, બે હોય એ શું કહેવાય? જોડ કહેવાય। તમે ચપ્પલ પહેરો તો ચપ્પલ એક પહેરો છો કે બે પહેરો છો? તો બે નંગ, અને જોડમાં કહીએ તો એક જોડ ચપ્પલ આવે તો જોડમાં હંમેશા શું હોય? બે હોય, બરોબર। તો આખી એક જોડ છે। તો આ જોડ જે છે એ કદી એકબીજાને છેદ નહીં, પણ આ જે જોડ છે એ આગળ જઈને એકબીજાને છેદી જશે, બરોબર। અહીંયા બંને જોડ કદી નહીં છેદે, આ એ નહીં છેદે, આ એ નહીં છેદે। અહીંયા પણ આ એ નહીં છેદે, આ એ નહીં છેદે। આ એક ચતુષ્કોણ એવો છે જેમાં એક જ જોડ સમાંતર છે,
આ રીએ જોડ સમાંતર એ કદી એકબીજાને આગળ જઈને ટચ થશે નહીં, પણ બીજી જોડ કેવી છે તો આગળ જઈને છેદી જાય. તો જે ચતુષ્કોણની એક જ જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આ એની પહેલા વ્યાખ્યા. બરોબર. હવે એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો એનું નામ હું આપી દઉં a b c અને d. બરોબર. ઓકે. તો આનું સૂત્ર કેવું છે તો 1/3 ગુણ્યા વેધ કૌંસમાં બે સમાંતર બાજુનો સરવાળો. જે પણ સમાંતર બાજુ હોય એ સમાંતર બાજુનો સરવાળો કરવાનો. જે પણ સમાંતર બાજુ હોય. ઓકે. શબ્દમાં ખબર ના પડતો 1/3 ગુણ્યા વેધ. તો અહીંયા માનો કે મેં એમાંથી કોઈ વેધ દોરી દીધો જેનું નામ મેં આપ્યું am. ઓકે. તો વેધ કયો થશે am કૌંસમાં બે સમાંતર બાજુનો સરવાળો. ચલો બે સમાંતર બાજુનો સરવાળો. તો સમાંતર બાજુ કઈ કહેવાય? આ એ સમાંતર કહેવાય. સમાંતર મતલબ રેલવેના પાટા જેવી. તો આ તો આગળ જઈને છેદી જાય. મતલબ કે AD અને BC એ સમાંતર નથી, એ આગળ જઈને છેદી જાય છે. તો સમાંતર વધી ગઈ કામ AB અને CD. આ બે રેલવેના પાટા જેવી છે. આ બે સમાંતર શું એટલે એનો સરવાળો હશે. મતલબ AB વત્તા સરવાળો એટલે વત્તા બીજી કઈ CD. મગજમાં ક્લિયર થઈ ગયો? ફંડા ખ્યાલ આવી ગયો? આ ત્રણ બેઝિક વસ્તુઓ હતી આપણા ચતુષ્કોણની અંદર. બરોબર. જીકે માટે પણ ઉપયોગી છે, જનરલ નોલેજ માટે પણ ઉપયોગી છે. બરોબર. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ આ સૂત્રોના આધારિત દાખલાઓ આવી શકે. એટલે લોબા ગાળા સુધી યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો. ઓકે. ચલો ક્લિયર. હવે આપણે દાખલા તરફ જઈએ. પહેલી રકમ આપી છે આપણને કે એક બગીચો. સ્વાધ્યાય કયો ખબર છે? 12.2. એ હું લખતો નથી કારણ કે હવે તમે નાના નથી. સ્વાધ્યાય 12.2 નો પેલો એક બગીચો ABCD. એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે. ચતુષ્કોણ આકારનો છે જ્યાં ખૂણો C બરાબર 90. શબ્દ બધા આપણે વ્યવસ્થિત સમજવાના નથી, ગોખવાના નથી. C ની વેલ્યુ કેવી છે? 90. AB ની કિંમત 9 મીટર. AB બરાબર 9 મીટર. BC બરાબર 12 મીટર. BC बराबर 12 मीटर. CD 5, AD 8. तो તેનાથી ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ. તેનાથી ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ. તો ઘણા વિદ્યાર્થીઓ કેવા છે તો ખબર? ક્ષેત્રફળ શબ્દ આવે, પરિમિતિ શબ્દ આવે, પરિઘ શબ્દ આવે, આ શબ્દોથી જ દાખલો છોડી દે. ઘણાની મેન્ટાલિટી આવી હોય છે એમ કે શબ્દ રકમ લખીને રકમ વાંચીને ક્ષેત્રફળ શબ્દ જોવા મળ્યો છે પછી વળી જાય. ક્ષેત્રફળ હોય, પરિમિતિ હોય, પરિઘ હોય, બધું જ એકદમ ઈઝી છે. એના કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને કોઈ પણ આકૃતિનું ક્ષેત્રફળ શોધવું હોય તો એકદમ સરળ રહેશે. ઓકે. તમારે રોજે રોજ મારા વિડીયો જુઓ, બરોબર સમજો, ભવિષ્યની અંદર પણ તમને કોઈ તકલીફ પડશે નહીં. ઇવન 11, 12 સાયન્સમાં મેથ્સ રાખશો નહીં આવડે તો મારા જોડે આવજો. ખ્યાલ આવી ગયો? ચલો જોઈએ તો આપણે એક બગીચો કેવા આકારનો આપેલો છે તો ABCD ચતુષ્કોણ આકારનો આપેલો છે. ચતુષ્કોણ કેવો છે આપણને ખબર નથી. સમબાહુ છે, સમાંતર બાજુ છે, સમલંબ છે, કેવો છે ખબર નથી. ઓકે. તો ચતુષ્કોણનો મતલબ શું થાય એટલી ખબર છે. ચતુષ્કોણ એટલે જેને 4 શિરોબિંદુ હોય. બરોબર. અને બધી બાજુ એકબીજા સાથે કનેક્ટ હોય એને ચતુષ્કોણ કહેવાય. એટલી મને ખબર છે. રાઈટ. ચલો તો ચતુષ્કોણ આકારનો આપેલો છે બગીચો. તો આ ટાઈપનો કંઈક બગીચો છે. ઓકે. હવે તમને એમ થશે સાહેબ આવી રીતના દોરીએ ના ચાલે? ચાલે, 100% ચાલે. ઓકે. આ રીતે દોરો તો પણ ચાલે, આ રીતે દોરો તો પણ ચાલે. ઓકે.
ગમે તે રીતે દોરો ચતુષ્કોણનો મતલબ એવો થાય ચાર બાજુ હોવી જોઈએ કોઈ બી રીતે તમે દોરી શકો ઓકે મેં કેમ આ રીતે દોરી છે તો પાછળ મેં વાંચ્યું આવી શું વાંચ્યું C90 નું છે એટલે મારે C90 નું બતાવી દેવું છે એટલા માટે મેં આ દોર્યું ખ્યાલ આવી ગયો હવે ક્રમમાં લખી દઈએ તો A અહીંયા લખી દઈએ B અહીંયા લખી દઈએ C90 નું બની ગયો અને D અહીંયા એટલે ABCD થઈ ગયો બાકી તમને આવું યાદ ના આવે પરીક્ષામાં તો ચિંતા ના કરતા ગમે તે આકારનો તમે દોરો આપણો દાખલો ગણવાનો છે બરોબર ફિગર ખાલી એમ જ છે તો C બરાબર 90 એમાં બધોની વેલ્યુ મેળવો AB ની કિંમત 9 તો આ AB આપણને દેખાય અહીંયા 9 મીટર મેળ દેવાનું BC ની કિંમત 12 તો આ BC દેખાય અહીંયા 12 મીટર મેળ દેવાનું CD ની કિંમત 5 તો આ CD દેખાય એટલે 5 મીટર મેળ દેવાનું અને AD ની કિંમત 8 તો AD એટલે 8 મીટર મેળ દેવાનું રાઈટ કરવાનું શું આનું ક્ષેત્રફળ શોધવાનું હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે છે હવે કયો છે આપણને ખબર નથી સમલંબ મેં તમને પહેલા પણ કીધું કે ગમે તે આકારમાં તમારે દોરી શકાય રાઈટ તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ કયું વપરાય આપણને આઈડિયા નથી પણ આ ચેપ્ટરનું ટાઇટલ કયું છે હેરોનનું સૂત્રમાં શું આવે છે ત્રિકોણનું ક્ષેત્રફળ ઓમાં ત્રિકોણ બની શકે ખરા જોજો કદાચ બનાવવા હોય તો હા ડેફિનેટલી બને કઈ રીતે બને તો તો ઓમ વિકર્ણ દોર દો તો ઓમ વિકર્ણ દોર દો એટલે બે ભાગ પડી જાય બરોબર હું આ B અને D નો વિકર્ણ દોર દઉં જેવો B અને D વિકર્ણ દોરું એટલે મને બે ત્રિકોણ કમ્પ્લીટ દેખાય છે એક આ કાટકોણ ત્રિકોણ દેખાય છે ઓકે 90 નો ખૂણો છે એટલે અને કાર્ય ત્રિકોણ દેખાય છે કમ્પ્લીટ ડન ઓકે હવે હું શું કરે તો આનું ક્ષેત્રફળ શોધે સમીકરણ નંબર 1 આનું ક્ષેત્રફળ શોધે સમીકરણ નંબર 2 અને બેનો સરવાળો કરી દે એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ જાય ખ્યાલ આવી ગયો સીધી રીતે કોણ પકડતા ના આવડે તો આમ પણ કોણ પકડાય ના પકડાય તો અહીંયા સીધી રીતે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધતા ના આવડે તો શું કરવાનું અડધા કટકાનું ક્ષેત્રફળ શોધો બંનેને જોઈન્ટ કરી દો રાઈટ ચલો જોઈએ તો આપણે સૌથી પહેલા ત્રિકોણ BCD કાટકોણ ત્રિકોણ છે આપણને ખબર અને કાટકોણ ત્રિકોણ બે કિંમતો આપી છે ત્રીજી નહીં આપી તો પાયથાગોરસ રીતે આપણે લઈ શકીએ ત્રોસી લીટીનો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ વત્તા આડી લીટીનો વર્ગ જે આપણે જાણીએ છીએ ઓકે ચલો જોઈએ તો અહીં ચતુષ્કોણ ABCD માં તમે વિકર્ણ કયો દોરેલો ઉલ્લેખ કરી દેવો પડે તો આમ દોરી શકો તો તમે આમ દોર્યું મતલબ BB એટલે કે BD વિકર્ણ છે તમે BD વિકર્ણ દોર્યું અને જેવો વિકર્ણ દોર્યો તમારા બે ત્રિકોણ કમ્પ્લીટ થઈ ગયા તેનાથી વિકર્ણ દોરવાથી તમારા શું થયું તો તેનાથી ત્રિકોણ ABD અને બીજો BCD ત્રિકોણ BCD રચાય છે એક વિકર્ણ દોર્યામાં તમારે બે ત્રિકોણ અલગ થઈ ગયા રાઈટ હવે ત્રિકોણ BCD આ ત્રિકોણમાં તમારે પાયથાગોરસ વાપરવાનું ઊભી લીટી આપી છે આડી લીટી આપી છે ત્રોસી લીટી આપણે શોધી દઈએ રાઈટ ચલો તો હવે ત્રિકોણ BCD માટે પાયથાગોરસનું સૂત્ર લાગુ પડે તો ત્રોસી લીટીનો વર્ગ ત્રોસી લીટી એટલે BD નો વર્ગ તો BD નો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ એટલે કે BC નો વર્ગ વત્તા આડી લીટીનો વર્ગ એટલે કે CD નો વર્ગ રાઈટ ચલો કિંમત મુકાવો BC તો BC ની કિંમત આપણા જોડે છે 12 એનો વર્ગ વત્તા CD ની કિંમત આપણા જોડે છે 5 એનો વર્ગ 12 ગુણ્યા 12 કરશો એટલે 144 થાય અને 5 ગુણ્યા 5 કરો એટલે 25 થાય આ બંનેનો સરવાળો કરો તો 4 નો 5 9 4 નો 2 6 અને 169 આ BD નો વર્ગ હવે તમારે 169 નું વર્ગમૂળ કયું થાય એ તમારે શોધવું પડે તો 17 ગુણ્યા 17 કરી દેવાનું ઓકે આ સતત પ્રેક્ટિસ હશે તો મોઢા આવડશે પ્રેક્ટિસ નહીં હોય તો તમારે શોર્ટ કીટ કેવી છે તો 10 એનો વર્ગ 20 એનો વર્ગ ઓકે 10 નો વર્ગ 100 20 નો વર્ગ 400 આ કિંમત કેવી છે તો 100 થી સામાન્ય જ મૂકી બરાબર 100 થી કેવી છે સામાન્ય મોટી 169 એટલે 17 ને 13 નો વર્ગ થશે કેવું થશે 11 12 13 નો વર્ગ થઈ જશે બરાબર 169 13 ગુણ્યા 13 કરો એટલે 169 આવી જશે તો BD બરાબર 13 સેન્ટીમીટર
આપણને એટલો આઈડિયા આવી ગયો, જો મોઢે ના આવડતું હોય તો એટલી તો ખબર પડી 169 હોવાના ચાન્સ ના વચ્ચે આવે. ઓકે, તો 11 × 11 કરવાનું, 12 × 12 કરવાનું, 13 × 13, 14 × 14, 19 સુધી કરવાનું. કોઈ જગ્યાએ તમારે 169 ગુણાકાર આવી જાય એ એનું વર્ગમૂળ કહેવાય. રાઈટ? ચલો, તો હવે આપણને બીડી ની વેલ્યુ મળી ગઈ. આ 12 છે, આ 5 છે અને આ 13. ઓકે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ. કાટકોણ ત્રિકોણ છે તો હેરોનનું વાપરો તોય ચાલે, કારણ કે હેરોનનું સૂત્ર તો બધા ત્રિકોણમાં લાગુ પડે. અને સિમ્પલ કરવું હોય તો 1/3 પાયો ગુણ્યા વેધ, જે આપણે વર્ષો પહેલા આવતી. બરાબર, હું એ વાપરું હાલ, કારણ કે બીજી વાર મારે હેરોન વાપરવાનું છે. બરાબર, ઓકે. તો અમુક કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ, એરિયા હું આપી દઉં. ત્રિકોણ BCD કાટકોણ હોવાથી, ત્રિકોણ BCD કાટકોણ છે અને કાટકોણ ત્રિકોણ છે એટલા માટે સૂત્ર હું વાપરી દઉં તો BCD નું ક્ષેત્રફળ, BCD ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે કદાચ એકડામાં ભણતા ને તો એકડામાં ના આવતું, તમને ખબર નહીં પણ આવતું. 1/3 પાયો ગુણ્યા વેધ નતું આવતું. બોલે હું ખાલી કહું, પાયો ગુણ્યા વેધ. એકડામાં તો એકડી નથી આવડતી તમને. તો 1/3 પાયો. પાયો કયો કહેવાય? તો આ કાટખૂણો છે એની સામેની બાજુ કર્ણ કહેવાય. આ શું કહેવાય? કર્ણ. તો આ પાયો કહેવાય, આ વેધ કહેવાય. આડી લીટી હોય પાયો, ઊભી લીટી હોય વેધ. તો પાયાની કિંમત 5 અને વેધ, તો વેધની કિંમત કેટલી? 12. કારણ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો હોય એની સામેની બાજુ એ કર્ણ કહેવાય. કાટખૂણો હોય એની સામેની બાજુ શું કહેવાય? કર્ણ. આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ. તો વધ્યા બે, એક પાયો હોય ને એક વેધ હોય. નીચેનો આધાર પાયો, આ ઉપરની લીટી એ વેધ. સમજી ગયા? તો આ પાયો અને આ વેધ. કમ્પ્લીટ? ક્લિયર થાય છે બધું? ઓકે, ચલો ઉદાહરણ. તો 12 એટલે 6 દૂર 12, એમાં બે ઉડી જાય તો 6 × 5 = 30 જવાબ આવે. 30 અને એકમ ક્ષેત્રફળ એટલે વર્ગ લખાય, સેમી નો વર્ગ. એ ભૂલ ના થાય. હોશિયાર વિદ્યાર્થી જે હશે એના અહીંયા ભૂલ થશે. એકમ સેમી લખશે તો લખ જ નહીં, બે વસ્તુ થશે. ઓકે, ચલો આટલાનું ક્ષેત્રફળ ખબર પડી ગઈ. આ કટકાનું 30. હવે આ કટકાનું કેવી રીતના શોધવું? ત્રિકોણ A, B અને D નું કેવી રીતના શોધવું? તો આપણે હેરોનના સૂત્ર મુજબ A ની સામેની બાજુ સ્મોલ a, B ની સામેની બાજુ સ્મોલ b, D ની સામેની બાજુ સ્મોલ b. રાઈટ? ત્રિકોણ ABC, સોરી A, B અને D. હવે ત્રિકોણ A, B, D માટે ચલો A ની સામેની સ્મોલ a, એની કિંમત છે 13. સ્મોલ a બરાબર 13 સેન્ટીમીટર. જો મજા આવશે. B, તો B ની સામેની બાજુ એટલે 8, એટલે કે સ્મોલ b 8 સેન્ટીમીટર. અને હવે C નથી, D છે, તો D ની સામેની બાજુ સ્મોલ d લઈ લેવાનું. સંકેતો આપણે દરેક વખત અલગ અલગ લેવા પડશે. BD, તો D ની સામેની બાજુ સ્મોલ d એટલે 9 મીટર. આપણે S શોધવાનું છે. તો S નું સૂત્ર શું હતું? ત્રણે ત્રણ ઘટકોનો સરવાળો ભાગ્યા 2, A + B + C ભાગ્યા 2. બરાબર? જો ABC હોય તો ABC લેવાનું, PQR હોય તો PQR લેવાનું, LMN હોય તો LMN લેવાનું. એમાં બીવાવાનું નહીં. આપણે હવે S શોધીએ તો S નું સૂત્ર ઓમ કેવું હતું? અર્ધ પરિમિતિ S. જનરલી આપણે શું લખતા? ABC લખતા. અર્ધ પરિમિતિ S બરાબર અહીંયા જે ઘટકો હોય ત્રણે ત્રણનો સરવાળો, મતલબ A + B + C નથી કહો તો D, તો D લખવાની શું ભાગ્યા 2. કમ્પ્લીટ? તો A ની વેલ્યુ 13 + B ની વેલ્યુ 8 + D ની વેલ્યુ 9 અને ભાગ્યા 2. ઓકે, 8 ને 9 17, 17 ને 13 30, 30 ભાગ્યા 2 એટલે 15. એટલું બધું ઝડપી નહીં કરતું. 30 ભાગ્યા 2 એટલે S બરાબર 15 સેન્ટીમીટર. ચલો S ની વેલ્યુ આવી ગઈ. કમ્પ્લીટ? તમારી જોડે S આવી ગયું. હવે S - A, S - B, S - C આપણે અલગથી લખતા નથી, કારણ જગ્યા બહુ વિશાળ છે. એટલે પેલા સૂત્રની અંદર જ આપણે લખી દઈશું. ઓકે, હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. સૂત્ર કયું? હેરોનના સૂત્ર મુજબ તો વર્ગમૂળમાં S. હવે સૂત્રમાં પણ થોડું ધ્યાન આપજો. S માઈનસ પહેલો ઘટક એટલે કે A, S માઈનસ A, S માઈનસ B, S માઈનસ B એટલે બીજો ઘટક
અને s માઈનસ c લખતા હતા પણ અહીંયા c ની જગ્યાએ શું છે d એટલે s માઈનસ d સમજણ પડી ગઈ આવા ફેરફાર થોડા કરવાના ચલો તો વર્ગમૂળમાં ચલો s ની વેલ્યુ કેટલી s ની વેલ્યુ 15 તો 15 કૌંસમાં ફરીથી s તો 15 માઈનસ a ની કિંમત 13 15 માઈનસ b ની કિંમત 8 અને 15 માઈનસ c ની કિંમત એટલે કે b ની કિંમત 9 ઓકે મારા પણ c બોલાઈ જાય છે ચલો 15 તો વર્ગમૂળમાં 15 ગુણ્યા 15 માંથી 13 જાય તો 2 ગુણ્યા 15 માંથી 8 જાય તો 7 ગુણ્યા 15 માંથી 9 જાય તો 6 રાઈટ આટલી વસ્તુ અંદર આવી કમ્પ્લીટ કોના ભાગ પાડો 15 એટલે 5 15 ને 6 એટલે 3 2 6 કેટલા ભાગ પાડો ખાલી 2 ના 7 ના તો ઓલરેડી નાના ઘટકો જ છે તો 15 એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 2 એમને ગુણ્યા 7 એમને અને ગુણ્યા 6 એટલે 2 તરી 6 જે ઘટક 2 વાર આવે એને 12 એક વાર કાઢી લો તો જો 3 2 વાર આવે એટલે 3 એક વખત 12 નીકળશે 5 2 વાર આવે સોરી 5 નહીં 2 2 વાર આવે એટલે એક વખત 2 નીકળશે અને અંદર શું બાકી રહે તો અંદર પોચડોમાં 7 બાકી રહે બાકી કોઈ બાકી નહીં રહે મતલબ 7 5 35 બાકી રહે અંદર તો 35 ની અંદર રાખો કોઈ ફરક નહીં પડતો તો 3 દૂ 6 અને વર્ગમૂળમાં 35 6 વર્ગમૂળમાં 35 સેમીનો વર્ગ આ તમારા બીજા કટકાનું ક્ષેત્રફળ આવી ગયું સમીકરણ 2 રાઈટ આ કટકાનું ક્ષેત્રફળ આવી ગયું એ કેટલું હતું 30 આ કટકાનું ક્ષેત્રફળ આવી ગયું કેટલું છે 6 વર્ગમૂળ 35 હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું આપણે ઓકે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ ઘેરાયેલો ભાગ કેવો હતો ચતુષ્કોણ આખાનું ક્ષેત્રફળ શોધવાનું એટલે કે ABCD નું ક્ષેત્રફળ બરાબર ABD નું ક્ષેત્રફળ વત્તા BCD નું ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ બંનેનું જોઈન કરી દઈએ ઓકે તો હવે લાસ્ટ પોઈન્ટ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ABCD નું ક્ષેત્રફળ બરાબર કયા બે કટકા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ BCD નું ક્ષેત્રફળ બંનેની વેલ્યુ જાણીએ છીએ ABD તો ABD નો જવાબ 6 વર્ગમૂળમાં 35 6 વર્ગમૂળમાં 35 અને વત્તા BCD એનો જવાબ 30 અને બંનેનું આપણે લખી દઈએ સેમી સ્ક્વેર આ તમારો લાસ્ટ જવાબ આમાં તમારે કદાચ આ બે ઘટકોમાંથી 6 કોમન કાઢીને કૌંસમાં 5 પેલી બાજુ લખવા હોય વર્ગમૂળ 35 + 5 તો પણ વધુ નથી અને આટલું રાખવું હોય તો પણ વધુ નથી ઓકે જોઈ લો એક વખત સિમ્પલ દાખલો કમ્પ્લીટ ઓકે તમારો જે જવાબ આપ્યો છે એ કેવી રીતના આપ્યો છે આ 6 વર્ગમૂળમાં 35 ના પોઈન્ટમાં ફેરવી લો તમે પોઈન્ટમાં નહીં ફેરવા આમના આમ રાખશો તો પણ કોઈ અડધો માર્ક્સ પણ નહીં કાપી શકે ખ્યાલ આવે છે એવું ફાઇનલ નથી એવો કોઈ નિયમ નથી કે છેલ્લા પોઈન્ટમાં જ જવાબ લાવો એવો નિયમ નથી કે બંનેમાંથી કોમન કાઢવું રાઈટ તમારો છેલ્લો આ ઘટક આવી ગયો તો પણ કોઈ અડધો માર્ક્સ પણ કાપી શકશે નહીં ઓકે એટલે તમારે ગભરાવાનું નથી તમારા નવનીતની અંદર 65.5 મીટર સ્ક્વેર જવાબ આપ્યો છે તો આ 30 અને આની વેલ્યુ 5.5 જેવી આપી છે એટલે 65.5 એ પોઈન્ટમાં આપણે ફેરવવાનું નથી એક પણ દાખલો હું પોઈન્ટમાં ફેરવવાનું નથી કે નહીં તમારે ફેરવવાનું બરાબર જેમ સાદુરૂપ આપો છો એમના એમ બેઠું આપણે લખી દેવાનું છે ઓકે 6 વર્ગમૂળમાં 35 વર્ગમૂળમાં 35 ની કિંમત કેટલી છે મને ખબર નથી તમને ખબર નથી ઓકે તો ગભરાવાની જરૂર નથી આનો આ જવાબ લખવાનો છે કોઈ અડધો માર્ક્સ પણ કાપી શકશે નહીં રાઈટ તો આજે આપણે આટલા સુધી રાખીએ એક જ દાખલો ગણાય ઓમ જોવા જઈએ તો એકની અંદર બે છુપાયેલા શું ઓકે તો તમારો રોજ એક બે દાખલા ગણશે એમાં ટાઈમ પૂરો થઈ જશે બરોબર બાકીના દાખલા આપણે કાલે જોઈએ આટલા સુધી રાખીએ